ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. બેગલેસ દિવસને લઈ શાળામાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવી ઇતર પ્રવૃત્તિઓ. જુનાગઢ જિલ્લા જેલમાંથી 2 કેદીઓને મળી મુક્તિ. સુરક્ષા વિના ગટરની કુંડીની સફાઈ કરાવતા તલાટી વહીવટદાર સામે કાર્યવાહી. અને બળજબરીથી રૂપિયા કઢાવી જનાર આરોપીઓની
ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. બેગલેસ દિવસને લઈને શાળામાં વિદ્યાર્થીઓને ઇત્તર પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. એજ્યુકેશન પોલિસી મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1 થી 8 ના બાળકોને સરકાર દ્વારા શનિવારના રોજ બેગલેસ દિવસ જાહેર કર્યો છે. જે મુજબ આજે શાળાઓમાં બેગલેસ દિવસ મનાવવામાં આવ્યો હતો. જૂનાગઢની સરકારી કન્યા શાળા નંબર 4 ખાતે વિદ્યાર્થીઓ બેગલેસ દિવસને લઈને બેગ વગર જ પહોંચ્યા હતા અને શાળામાં ઇત્તર પ્રવૃત્તિ, મનોશારીરિક વિકાસ તેમજ રમત ગમત, કસરત, યોગ, સૂર્ય નમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે કરી આનંદિત થયા હતા. કન્યા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આજે બેગલેસ દિવસને લઈ રમત ગમત, બાલસભા, ચિત્ર સ્પર્ધા સહિતની રમતો રમાડવામાં આવી હતી. એક દિવસ અભ્યાસમાંથી ફ્રી રહી અને બાળકોની સર્જનાત્મક શક્તિઓ બહાર આવે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ બેગલેસ દિવસની ઉજવણીના ભાગરૂપે કન્યા શાળાના શિક્ષક કંચનબેન સાંગાણી દ્વારા બાળકોને હર્બલ કાવો બનાવતા શીખવાડવામાં આવ્યો હતો. આજે બેગલેસ ડે અંતર્ગત અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી, જેમાં રમતગમતની પ્રવૃત્તિ, વેસ્ટમાંથી બેસ્ટ વસ્ત્ર પરિધાન, હેરસ્ટાઇલ, રમતગમતની બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ અને સુશોભનની વસ્તુઓ બનાવવાની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી. અને એમાં ખાસ કરીને આ જે બેગલેસ ડે છે એના અંતર્ગત અમારી મેઇન થીમ એ હતી કે વ્યસન મુક્તિ અને હર્બલ ઉકાળો. તો આજે ખૂબ જ દૂષણ વધી ગયું છે વ્યસનનું, બાળકો પણ વ્યસન કરવા માંડ્યા છે. તો એના માટે થઈ અને મેં એક હર્બલ માવો બનાવ્યો છે. હર્બલ માવામાં લવિંગના પાન, સોપારી, ધાણાદાર અને એવી બધી ઘણી બધી અજમા જેવી વસ્તુઓ નાખવામાં આવે છે, જે આપણા આરોગ્ય માટે પણ ઉપયોગી છે. અને એનાથી જે કોઈ માણસ આ માવો ખાય તો એને પેલા માવા જેવી ફિલિંગ આવે છે અને એનું વ્યસન મુકાઈ જાય છે. ત્યાર પછી એક હર્બલ ઉકાળો મેં બનાવ્યો છે, જે અમારા ઔષધ બાગમાં જ બધી વસ્તુઓ ભેગી કરીને બનાવ્યો છે. અમારી ઔષધ બાગમાં લેમન ગ્રાસ પણ થાય છે, અજમા પણ થાય છે અને લીંબુડી પણ વાવેલી છે. તો એનો અને તુલસી અને ફુદીનો આનો બધાનો ઉકાળો કરી અને વિદ્યાર્થીઓને ઉકાળો આપવામાં આવે છે, જેથી કરી અને આ ચોમાસાની ઋતુમાં જે વાયરલ રોગો હોય, પેટનો દુખાવો છે, મરડો છે, કોલેરા છે, એ થતું નથી અને વિદ્યાર્થીઓ એનાથી આરોગ્ય જળવાય છે. તો આજે આ સરસ પ્રવૃત્તિ કરવા બાળકોને ખૂબ જ મજા આવી અને અમને પણ ખૂબ જ ઉત્સાહ રહ્યો. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ NCF અને NEP કાર્યક્રમ અંતર્ગત જે બેગલેસ ડેની ઉજવણી કરવાનું જે નક્કી કરવામાં આવ્યું છે, એ અંતર્ગત આજે અમારી શાળાની અંદર પ્રથમ બેગલેસ ડે છે એની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની અંદર અમે બાળકોને સરસ મજાની કસરતો, આસનો જેવા કૌશલ્ય કેળવી બાળકો પોતાની શારીરિક સક્ષમતા કેળવે એ બાબતે અમે આયોજન કરવામાં આવ્યું. અમારા શાળા દ્વારા ધૂન, ભજન અને જેવી એની રમઝટ બોલાવવામાં આવી, જેથી કરીને બાળકો છે એ સંગીત કૌશલ્ય અને જે બાળકોમાં રહેલી જે સર્વાંગી વિકાસનો સરકારનો હેતુ છે, અથવા જે પોતાની અંદર જે પડેલી ક્ષમતાઓ છે એનો વિકાસ થાય, પોતાનો શારીરિક વિકાસ થાય, એ સિદ્ધિ કેળવે એ માટે થઈને અમારી શાળા દ્વારા આજે પ્રથમ બેગલેસ ડે છે એની ઉજવણી કરવામાં આવી. અને આ સરકાર દ્વારા જે કરવામાં આવેલો જે આ નિર્ણય છે એનો અમે આવકાર કરીએ છીએ અને બાળકોનો સર્વાંગી વિકાસનો જે હેતુ છે એને અમે વળગી અને આ કાર્યક્રમ છે એને સફળ બનાવવાનો પ્રયત્ન કરશું. નમસ્તે, મારું નામ મેડા સિદ્ધાર્થ છે. આજે શનિવાર નિમિત્તે બેગલેસ ડે હતો, તેમાં અમને ખૂબ મજા કરી. હર્બલ માવો કર્યો. હર્બલ માવો એ નશાને આપણે મુક્ત કરે. જે લોકો માતા પિતા માવો ખાતા હોય તેને હર્બલ માવો ખવડાવવાથી તે નશામાંથી મુક્ત થાય છે. અને નવી આજે અમે પ્રવૃત્તિ કરી, ગીતો ગાયા. પછી અમે છોકરાઓ ઘર બનાવીને આવે, છોકરીઓ મેકઅપ, વાળ, હેરસ્ટાઈલ તે બધું શીખીએ છીએ. બેગ નથી લઈએ તો અમને ખૂબ સારું લાગે છે, કારણ કે અમે નવી આજે પ્રવૃત્તિ કરી. મારું નામ ઓડિયાતા સંજય લક્ષ્મણભાઈ છે. હું કન્યા શાળા નંબર 4 માં અભ્યાસ કરું છું. મારું ધોરણ 6 ભણું છું. આજે અમારો બેગલેસ દિવસ છે. અમે આજે છોકરીઓએ મેકઅપ ને એવું કર્યું છે. અમે આજે ડૉક્ટર નથી લઈ આવ્યા એટલે અમારો વાળ સારો થયો છે. અમે આજે પ્રોજેક્ટ બનાવી આવ્યા છે. ઘણું સારું લાગે છે. બેગ લઈને નથી આવ્યા એટલે અને પ્રોજેક્ટ બનાવ્યા છે. અમે ખોખો અને કબડ્ડી ને એવી રમત રમી છે.
સુખનાથ ચોક મારી પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ દિવસ નિમિત્તે બાળકોને કસરત કરાવવામાં આવી હતી. શ્રી મારી પ્રાથમિક શાળા સુખનાથ ચોક ખાતે સરકાર દ્વારા બેગલેસ શનિવાર દિવસ નક્કી કરવામાં આવેલ છે. આજ રોજ શાળાના પીટી ટીચર નિધિબેન દ્વારા યોગની વિવિધ કસરતો કરાવવામાં આવી હતી અને શાળાના સિનિયર શિક્ષક વીણાબેન કરંગિયા દ્વારા બેગલેસ દિવસની જાણકારી આપી અને યોગ દ્વારા બાળકોને શું શું ફાયદા થાય છે તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ અંગે શાળાના તમામ સ્ટાફ તેમજ આચાર્ય ઉપસ્થિત રહી સરકાર દ્વારા નક્કી કરેલ બેગલેસ દિવસની બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી. સરકારી પ્રાથમિક શાળાઓમાં વધુમાં વધુ બાળકો શિક્ષણ મેળવતા થાય અને સરકારી યોજનાઓના લાભ લેતા થાય એવી જાગૃતતા આપતા વાલી અને સમાજને આજના દિવસનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો. સરકારી પ્રાથમિક શાળા મારી શાળા સુખનાથ ચોકમાંથી વીણા કરંગિયા અને તમામ સ્ટાફ આજથી શનિવારથી સરકારશ્રી દ્વારા બેગલેસ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. એટલે દર શનિવારે હવેથી બાળકોએ બેગ લીધા વગર શાળાએ આવવાનું રહેશે અને શારીરિક શિક્ષણ, અન્ય રમતગમતો તથા ઇતર પ્રવૃત્તિઓ થવા જઈ રહી છે, જેનો આજે પ્રથમ દિવસ હતો અને શાળાના પીટી શિક્ષક શ્રી નિધિબેન દ્વારા બાળકોને સરસ મજાના શારીરિક શિક્ષણના દાવ કરાવવામાં આવ્યા છે અને બાળકોએ ખૂબ જ સરસ શનિવારને એન્જોય કર્યો છે અને બધા બાળકોની ખૂબ મજા આવી છે. એટલે ખરેખર આ બેગલેસ પ્રોજેક્ટ છે એ શારીરિક શિક્ષણ જે કદાચ શાળામાંથી જતો જ રહ્યો હતો અને એ ખૂબ જ જરૂરી છે, કારણ કે ફિઝિકલી બાળકો જો ફિટ નહીં હોય તો બાકીની બધી વસ્તુઓ કે ઇવેન્ટ્સ છે નકામી છે. એટલે બાળકો શારીરિક રીતે ફિટ થાય. મોદીજીનો જે પ્રયત્ન છે કે મેદસ્વીતા મુક્ત ગુજરાત, તો બાળકો બેસી રહેવાને બદલે મોબાઈલમાં રમતો રમવાને બદલે શારીરિક પ્રવૃત્તિઓ કરે અને બીજી ઇતર પ્રવૃત્તિઓ શીખે અને જે હાર્ટ એટેક્સ, ડાયાબિટીસ બધા જે હેલ્થ ઇસ્યુઝ વધી રહ્યા છે બાળકોમાં પણ, તો એના બદલે એક સરસ મજાની ફિટનેસ પ્રોગ્રામ શનિવારથી અને એ લોકોના જીવનમાં પણ હંમેશ માટે થોડુંક આવી રીતે કાર્યરત રહે એવી આજથી શરૂઆત થઈ છે. તો અમે બધાએ આજનો શનિવાર સરસ મજાની એક્સરસાઇઝ સાથે શરૂઆત કરી છે. જૂનાગઢ સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે ચક્ર સંહિતા કાર્યક્રમ યોજાયો હતો. ચક્ર સંહિતા પુસ્તક વિશે આ પુસ્તકના જ લેખક ડોક્ટર જીતેન્દ્ર પટવારી દ્વારા વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું, જેમાં શરીરની અંદર જુદા જુદા ચક્રો રહેલા છે. એમાં ખૂબ જ અગત્યનું કાર્ય ચક્ર હોય છે. કોઈ પણ રોગની સારવાર આયુર્વેદિક પદ્ધતિમાં શરીરમાં રહેલા ચક્ર દ્વારા કરવામાં આવે છે. શરીરમાં કોઈ પણ રોગ થાય તો ચક્રનું બેલેન્સ કરવાથી આ રોગમાંથી દર્દીને મુક્તિ મળે છે. કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ રોગને ટાળવા આસન યોગ કરે તો ચક્રના મારફતે વ્યક્તિ રોગથી દૂર રહી શકે છે. લોકોમાં અવારનવાર વાયરસ એટેક કરતો હોય તેમજ રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હોય, તેના માટે આયુર્વેદિક પદ્ધતિમાં જે વ્યક્તિના શરીરમાં ચક્રો આવેલા છે તેને મેન્ટેન કરી સારવાર કરવામાં આવે છે અને તેવા વ્યક્તિને ફરી આવા રોગ અસર કરતા નથી. ઇન્ડિયામાં બીજે પણ હશે ઈસ્ટમાં, પણ એટલીસ્ટ ઇન્ડિયામાં, હું ઇન્ડિયામાં રહ્યો છું અને ઇન્ડિયાની વાત કરું છું કે એક કન્ઝર્વેટિવ સોસાયટીનું નિર્માણ થયું છે. એટલે બાકીની બધી વસ્તુઓની વાત કરતા હોઈએ, સેકરાલ ચક્રના ઓર્ગન્સની વાત ના થાય. તમે ડોક્ટર્સ છો, તમે લોકો કરતા હોય, વસ્તુ જુદી છે. હું સામાન્ય લોકોની વાત કરું છું. એની વાત જ ના કરે કોઈ, શરમ આવી જાય, મૂંઝાતા રહે અને ક્યાંયથી ખોટું. એક બહુ જ રિસેન્ટ એક્ઝામ્પલ આપું. અત્યારે મારી પાસે એક મહારાષ્ટ્રનો કપલ છે, 49 યર્સનું, 49 ને 48, અને 12 વર્ષનો સન પણ છે. એને મારે જે પોઈન્ટ પર ગાઈડ કરવા પડ્યા, ઇટ વોઝ અનબિલીવેબલ. સાવ બેઝિક વસ્તુઓ ઉપર મારે એને ગાઈડ કરવાના આવ્યા, બંનેને, એકને નહીં. એટલી હદે આપણા લોકોમાં પ્રવર્તે છે ઓર્થોડોક્સ થોટ્સ. કાણો થોડા વિચારી લઈએ. એક નાનું છોકરું હોય, સાવ નાનું છોકરું, કોઈ દિવસ એને જોયું છે કે એને જાતે કપડાં પહેર્યા? પહેલી વખત એને મારી મજડીને ટેવ પાડીએ છીએ આપણે. એટલે એ નક્કી કરવા માટે કે આમ તો રહેવાય જ નહીં, આ રીતે તો રહેવાય જ નહીં,
સેમ વે ધારો કે મને કંઈ નાનું છોકરું છે, 1 વર્ષનું બાબો છે કે બેબી છે, આજના દિવસે સંસ્થા દ્વારા ડૉક્ટર પટવર્ધનનું ચક્ર ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે. જે શરીરમાં જુદા જુદા 6 ચક્રો રહેલા છે તેનું હેલ્થના મેન્ટેનન્સમાં, એટલે કે આપણે જે આયુર્વેદનો પહેલો બેઝિક સિદ્ધાંત છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય વર્ધનમ, એમાં ખૂબ જ અગત્યનું કાર્ય હોય છે. આ ઉપરાંત જ્યારે રોગ થાય, જનરલી યોગ અને નાડીતંત્રમાં ચક્રનું ઘણું બધું મહત્ત્વ છે કે કોઈ પણ રોગ થાય તો ચક્ર છે, જે તે ચક્ર એને સંબંધિત ચક્ર છે એ ઇમ્બેલેન્સ થયું હોય ત્યારે રોગ થવાની શક્યતા વધારે હોય છે. એવું ચક્રનું વિજ્ઞાન કહે છે. જો એ ચક્રને બેલેન્સ કરવામાં આવે તો એ રોગમાંથી મુક્તિ મળે છે. જો દવા સાથે સાથે મેડિટેશન અને આ ચક્ર મેડિટેશન અને ચક્રને એક્ટિવેટ કરી અને એને બેલેન્સ કરીએ આપણે, તો એ રોગમાંથી મુક્તિ મેળવવા માટે જે સમય લાગતો હોય એ સમય ઓછો થઈ જાય છે અને દર્દીને આર્થિક રીતે ઘણો બધો ફાયદો થતો હોય છે. એવું પ્રેક્ટિકલી આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના સ્વસ્થ વ્યક્તિ છે એ પોતાના સ્વાસ્થ્યની રક્ષા માટે આનો નિયમિત અભ્યાસ કરે, ચક્રને બેલેન્સ રાખવાનો. એના માટે આસનો, મેડિટેશન, કેટલાક પ્રાણાયામ, આ બધું કરે. ચક્ર બેલેન્સ હોય તો રોગ, અને ખાસ કરીને અત્યારના જે વારે વારે થતા કોરોના, પોસ્ટ કોરોના જે વારે વારે લોકોને ઇન્ફેક્શન થઈ જતા હોય, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય, તો એને વધારવામાં આ બધા પ્રકારના જે અભ્યાસ છે તે અત્યંત લાભદાયક સાબિત થયેલા જોવા મળે છે. અને ખાસ કરીને જે વારે વારે જે ઇમ્યુનિટી ડિસ્ટર્બ થવાથી જે વારે વારે તકલીફ થાય છે, એમાં જો અને આ બધા અભ્યાસો છે ને તમે ઘરે રહી અને સાવ સાદી રીતે, કાંઈ એમાં કોઈ એક્સ્ટ્રા, જેમ કે જીમમાં જવું હોય તો તમારે મહેનત કરવી પડે, બીજું કેટલાક આસનો કરવા હોય તો નિયમિત પ્રેક્ટિસ કરવી પડે, પ્રાણાયામ કરવા હોય તો એની જે સાઈડ ઇફેક્ટ છે એનું ધ્યાન રાખવું પડે. ત્યારે આ ચક્રને બેલેન્સ કરવાની કેટલીક જે સાદી કસરતો છે એ કોઈ પણ વ્યક્તિ, ઇવન ક્યારેક તો બેડ રિડન વ્યક્તિ પણ છે ને આ ચક્રનો અભ્યાસ કરી અને પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અસ્તુ. જૂનાગઢ જિલ્લા જેલમાંથી 2 કેદીઓને મુક્તિ મળી હતી. આજીવન કારાવાસની સજા ભોગવતા 2 કેદીઓને સારી વર્તણૂક બદલ બાકીની સજા માફ કરી જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. જેલ સલાહકાર સમિતિની બેઠકમાં 14 વર્ષથી વધુ સજા ભોગવી ચૂકેલા કેદીઓની સમીક્ષા કરવામાં આવે છે. જે મુજબ જૂનાગઢ જિલ્લા જેલ સલાહકાર સમિતિની બેઠકમાં સમીક્ષા કર્યા બાદ ગૃહ વિભાગ અને રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલ્યા બાદ સજા માફી મળતા કેદીને મુક્તિ આપવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ રાજપૂત અને ફકીર મોહમ્મદ સંધી નામના 2 પાકા કામના કેદીને જેલ મુક્ત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લા જેલમાં આજીવન કારાવાસની કુલ 25 કેદીઓ સજા ભોગવતા હતા, જેમાં અત્યાર સુધીમાં 18 પુરુષ અને 1 મહિલા મળીને કુલ 19 કેદીઓની સારી વર્તણૂકથી તેને મુક્તિ મળી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી જૂનાગઢના અધ્યક્ષપણા હેઠળ તારીખ 4/7/2024ના રોજ તથા 17/10/2024ના રોજ યોજાયેલ જેલ સલાહકાર સમિતિ અત્રેની જેલ ખાતે મળેલ, જેમાં 2 કેસની સમીક્ષા કરેલી અને વહેલી જેલ મુક્તિ અંગેની મિટિંગ કરવામાં આવેલ. આજરોજ સરકારશ્રીના હુકમ તથા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના ડૉક્ટર શ્રી KLN રાવ સાહેબના પ્રયત્નો થકી આજરોજ અત્રેની જેલના પાકા કેદી ઉપેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત તથા ફકીર મોહમ્મદ આમદભાઈ સંધીનાઓને BNS કલમ 473 વહેલી જેલ મુક્તિ અન્વયે સરકારશ્રીએ ઉપરોક્ત 2 બંદીવાનોને બાકીની સજાનો ભાગ માફ કરતા આજ રોજ આ બંને કેદીઓ જેલ મુક્ત થાય છે. અત્યાર સુધીમાં અમારી પાસે આજીવન કેદના કુલ 24 કેદી હતા. એમાંથી 18 પુરુષ અને 1 મહિલા એમ કુલ 19 કેદીઓનો અત્યાર સુધીમાં છુટકારો સરકારશ્રી દ્વારા, સરકારશ્રીના હુકમથી છુટકારો થયેલ છે. 17 વર્ષ અને 15 વર્ષ એમ એવો સમયગાળો કાઢેલો, પણ કોરા 14 વર્ષ પૂરા થાય એટલે એમની કમિટીમાં બેસાડવાની લાયકાત થઈ જાય. સરકારનું સારી ચાલચલગત ધરાવતા કેદીઓ જેલમાં રહી અને
સુધારાત્મક વહીવટની કચેરી છે, એટલે જેલમાં સુધારા ઉપર હોય, સમાજમાં પુનઃસ્થાપન થાય એવા સરકારશ્રીના પ્રયત્નો હોય છે. હું જેલના અંદર 17 વર્ષથી જેલ કાપું છું. હું જેલના અંદર કામગીરી કરતો હતો ઓર્ડર વોચમેનની, ને મારાથી ગુનો થઈ ગયો. ભગવાન એવું કોઈને ગુનો ના કરાવ્યા. ને આવો ગુનો કરે તો આખા પરિવાર હેરાન પરેશાન થાય, બધા મા ભાઈઓ કુટુંબ બધા હેરાન થાય. એટલે આવો ગુનો કરવાનો નહીં. ને હું જેલના અંદર વોચમેન તરીકે કામ કરતો હતો અને સરકારે મને કામગીરીને પસંદ કર્યો ને મને સરકારે હુકમ મુક્ત કર્યો. હું નાની ઉંમરમાં મેં ગુનો કરેલ હતો, તે સંજોગો દ્વારા ભૂલથી ગુનો થઈ ગયેલો હતો અને સારી સલગતના લીધે જેલમાં સારી વર્તણૂક રાખી મેં આજીવન કેદની સજા પૂર્ણ કરેલ છે. અને સરકારશ્રીને તેમજ વડી કચેરી જેલ ડીજીના આભાર સાહેબ મને માફી બાકીનો સજા માફ કરી મને જેલ મુક્ત કરેલ છે, જેથી હવે હું સારી સલગત બહાર બી રાખીશ અને એ બધાનું ખાતરી આપું. જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આદર્શ લગ્ન કરાયા હતા. 103માં પ્રજ્ઞાચક્ષુ એટીએમ લગ્નમાં પ્રજ્ઞાચક્ષુ દંપતી પવનકુમાર શ્રીવાસ્તવના લગ્ન ગીતા આપારાવ સાથે સત્યમ સેવા યુવક મંડળ સુશીલાબેન શાહ હોલમાં કરવામાં આવ્યા હતા. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ પણ સમાજની હરોળમાં રહી પોતાનું દાંપત્ય જીવન માણી શકે તે હેતુસર લગ્ન પ્રસંગ આયોજિત કરાયો હતો. આવા જરૂરિયાતમંદ દિવ્યાંગની વહારે રહી હર હંમેશ અંધજનોની ચિંતા કરતી સત્યમ સેવા યુવક મંડળ તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલય દ્વારા આવા દિવ્યાંગોના લગ્ન એક સુમેળ દાંપત્ય જીવનની શરૂઆત કરતી હોય છે. ખાસ કરીને આવા સેવાકીય કાર્યક્રમોમાં દાતાઓનો ખૂબ સહયોગ મળતો રહ્યો છે, એટલા માટે આ સંસ્થા આવા સત્કાર્ય કરી રહી છે. અંધ દંપતીને સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી મેઘનાથી, ચેતનાબેન પંડ્યા, ઓનલી ઇન્ડિયન, શાંતાબેન વેસ, પુષ્પાબેન પરમાર, અલ્પેશભાઈ પરમાર, બટુક બાપુ, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, રાજુભાઈ ચુડાસમા, પ્રવીણાબેન વાઘેલા, કિશોરભાઈ ચોટલિયા વગેરેએ આશીર્વાદ આપ્યા હતા. તેમજ પ્રજ્ઞાચક્ષુ છાત્રાલયની સર્વે અંધ દીકરીઓ દ્વારા લગ્ન ગીતની રમઝટ બોલાવી ધામધૂમથી આ લગ્ન કર્યાવર સાથે સંપન્ન કરવામાં આવ્યા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અત્યાર સુધીમાં 2000થી પણ વધુ દીકરીઓના કરિયાવર સાથે કન્યાદાન આપી અને સાસરે વરાવી છે. હાલમાં અમારા એટીએમ લગ્ન ચાલે છે કે એની ટાઈમ મેરેજ. આજે અમે એક અંધ દંપતી છે કે જેનું દીકરીનું નામ ગીતાબેન છે અને વરરાજનનું નામ પવન છે. અને આજે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે અમારા બધા દાતાઓના સહયોગથી આજે રંગે ચંગે અને ધામધૂમથી આ દીકરીના આજે લગ્નનું આયોજન કરેલ છે. એમાં નવદંપતીને પણ સરકાર તરફથી 75,000 રૂપિયા જે સરકાર આપે છે એ પણ અમારા મુકેશભાઈને બટુકબાપુ અમારા બધા ગ્રુપ દ્વારા પ્રયત્ન કરીને અપાવશું. ભાઈ છે અગરબત્તી જૂનાગઢમાં વેચી અને એનું ગુજરાન ચલાવે છે. બંને અંધ છે અને ખૂબ સારી રીતે પોતાનું જીવન જીવે અને એવી ભગવાન રામને અમે પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી રામ. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલય, જેમાં હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું. આજરોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 103માં એટીએમ લગ્ન એટલે કે પ્રજ્ઞાચક્ષુ દંપતીના આજે અમે લગ્ન કરી રહ્યા છીએ, જે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાના માર્ગદર્શન નીચે આ લગ્ન થઈ રહ્યા છે. આવા લગ્ન અમે અંધ દીકરીઓના આશરે 30-32 દીકરીઓના લગ્ન કર્યા છે, જે પણ આ સમાજની અંદર પોતાનું આગવું સ્થાન એક ધારી અને પોતે પણ સમાજની હરોળમાં પોતાનું દાંપત્ય જીવન માણી શકે એ હેતુસર આ સંસ્થા હંમેશા આવા દિવ્યાંગોના લગ્ન કરતી રહી છે અને દાતાઓનો અમને ખૂબ સહકાર મળતો રહે છે અને દાતાઓના સહકારથી જ અમે આવા સત્કાર્ય કરી રહ્યા છીએ. સાચો શ્રેય દાતાઓને જાય છે અને અમારી આખી ટીમ જે સત્યમ સેવા યુવક મંડળના તમામ ટ્રસ્ટીઓ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ દ્વારા આવા સત્કાર્યો કરી રહ્યા છીએ અને આવા સત્કાર્ય કરવાની અમને કુદરત શક્તિ આપે અને દાતાઓને પણ શક્તિ આપે એવી अपेक्षा है. आभार. मेरा नाम पवन है, मैं अगरबत्ती का बिजनेस करता हूँ और आज मेरा मैरिज है और सत्यम सेवा में
मुकेश भाई के द्वारा हमारा मैरिज करवाया गया मनसुखभाई वाजा और मनसुखभाई वाजा की तरफ से हम बहुत खुश हैं। મોહરમ પર્વને લઈ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। આજે અને આવતીકાલે મોહરમનું પર્વ હોય ત્યારે જૂનાગઢમાં સેજની ટાંકી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સેજના દર્શન કરવા ધસારો થશે। આવતીકાલે મોહરમના પર્વને લઈ મોટું જુલુસ નીકળશે ત્યારે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના સભ્યો તેમજ મોહરમ સમિતિના સભ્યો દ્વારા ચીતાખાના ચોક, ગાંધી ચોક સહિતના વિસ્તારમાં ડીવાયએસપી તેમજ પીઆઈ ને સાથે રાખી રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે મોહરમના પર્વને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। જિલ્લાના માંગરોળ, વંથલી, બિલખા સહિતના તાલુકામાં પણ 700 જેટલા પોલીસ જવાનો, 2 SRP ની કંપની, 40 થી વધુ પીએસઆઈ, 20 પીઆઈ, 3 ડીવાયએસપી અને 1 એએસપી ફરજ બજાવશે। ડ્રોન તેમજ નેત્રમ શાખાના કેમેરા દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવશે। શાંતિપૂર્ણ માહોલમાં મોહરમનો તહેવાર ઉજવાય તેને લઈને પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। મોહરમના તહેવારને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લામાં જ્યાં પણ આ તહેવારની ઉજવણી થાય છે, ખાસ કરીને જુલુસ જ્યાં નીકળે છે, મુખ્યત્વે જૂનાગઢ શહેર, મંથલી, માંગરોળ, બિલખા આ તમામ જે ટાઉનથી લઈ અને સિટી વિસ્તારોમાં છે એ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેમાં 700 જેટલા પોલીસ કર્મીઓ, હોમગાર્ડ, જીઆરડીના જવાનો, 2 SRPની કંપનીઓ, 40 કરતાં પણ વધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ, 20 પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, 3 ડીવાયએસપી, 1 એએસપી તમામ અધિકારીશ્રીઓ છે બંદોબસ્તમાં સ્ટેન્ડ ટુ રહેશે। સાથે સાથે બોડી ઓન કેમેરા, જૂનાગઢ શહેર વિસ્તારમાં નેત્રમના કેમેરા, ડ્રોન, પ્રોસેશન રૂટ ઉપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવેલું છે। આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલી છે। આ ઉપરાંત અમારી જે સોશિયલ મીડિયા જે સાયબરની ટીમ છે તેના દ્વારા પણ સતત સોશિયલ એન્જિનિયરિંગ કરવામાં આવી રહેલ છે, જેથી કરીને કોઈ ધાર્મિક લાગણી કે કોમી વૈમનસ્ય ફેલાય તે પ્રકારની પણ જો કોઈ પણ દ્વારા પોસ્ટ કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર મોહરમનો આજે તાજિયાનું જુલુસ નીકળે છે તે ખૂબ સારા વાતાવરણમાં ઉજવણી થાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસની પૂરતી તૈયારી છે। જૂનાગઢ જિલ્લાનો વધુ એક આશ્રમ વિવાદમાં આવ્યો છે। બિલખાના આનંદ આશ્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આશ્રમમાં ચાલતા ગેરરીતિ અને ગેરવહીવટને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સનાતન વૈદિક પરંપરા અંતર્ગત નથુરામ શર્માજી સ્થાપિત આનંદ આશ્રમ બિલખા 128 વર્ષથી કાર્યરત છે। આનંદ આશ્રમમાં સુચારુ સંચાલન થાય તે માટે રચના કરવામાં આવી હતી, જેમાં ધાર્મિક પ્રવૃત્તિઓમાં બ્રાહ્મણ, ઋષિકુમાર અને પાઠશાળા, યોગ, કર્મકાંડ, જ્યોતિષ જેવી પરંપરાઓનો મૂળ પદ્ધતિથી શીખવાડવામાં આવે। ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ થાય તે માટેની સનાતન ધર્મને જાળવી રાખવાના વિવિધ કાર્યક્રમોને વિનામૂલ્યે આશ્રમમાં પ્રવૃત્તિ કરાવવામાં આવે તે માટે આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમય વ્યવસ્થાપક તેમજ મંત્રી સહિત ટ્રસ્ટી મંડળને આશ્રમમાં ચાલતા ગેરવહીવટ અંગે રજૂઆતો કરવા છતાં સંતોષકારક જવાબ મળેલ નહીં। આખરે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। મારું ગામ છે ચારખોડા, હું હાલ સુરતની અંદર રહું છું અને આનંદ આશ્રમ બિલખાની અંદર અભ્યાસ કરી અને સુરતમાં હું કર્મકાંડનું કામ કરું છું। મારો આનંદ આશ્રમ બિલખા જે નથુરામ શર્માજી બરાબર જે દક્ષિણામૂર્તિ મહેશ્વર નાથ ભગવાન છે એમનો જે આશ્રમ છે એ આશ્રમની અંદર અત્યારે કોઈ પણ પ્રકારના ગુરુદેવના નીતિ નિયમ પ્રમાણે કોઈ કામ થતા નથી। ગુરુદેવ જે વૈદિક પરંપરા પ્રમાણે પોતાનો આશ્રમ ચલાવવાનું કહી ગયા હતા એ પ્રમાણે અત્યારે આશ્રમ ચાલતો નથી। બ્રાહ્મણોના બાળકોને જે વૈદિક પરંપરા પ્રમાણે તૈયાર કરી અને વિદ્યા અભ્યાસ કરાવતા એ પ્રમાણેનો અત્યારે ત્યાં વિદ્યા અભ્યાસ પણ થતો નથી અને આશ્રમના તમામ નીતિ નિયમોનું જે ગુરુદેવની પરંપરા હતી એ પ્રમાણેના તમામ નીતિ નિયમોનું ત્યાં ઉલ્લંઘન કરવામાં આવે છે, વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે છે। અમારા ગુરુદેવો એવું કહી ગયા છે, ગુરુદેવ પાસે ઘણા આશ્રમો હતા અને ગુરુદેવે ઘણા આશ્રમોની સ્થાપના કરી હતી અને અમારા ગુરુદેવ પોતાના ટ્રસ્ટ ગીતની અંદર એવું કહી ગયા છે કે મારા જેટલા આશ્રમો છે
આ દરેક આશ્રમની અંદર તમારે વૈદિક પરંપરાથી સંસ્કૃત પાઠશાળાઓને ચલાવવાની છે. એને બદલે આજે અમારા એક આનંદ આશ્રમની અંદર એક આશ્રમમાં પણ વ્યવસ્થિત પાઠશાળા ચાલુ નથી. બીજા અન્ય આશ્રમોમાં તો પાઠશાળા ચાલુ નથી જ, પણ અત્યારે બિલખાની અંદર જે પાઠશાળા છે એ પાઠશાળા પણ બરોબર ચાલતી નથી. અને ટ્રસ્ટીઓ પોતાની મનમાની કરે છે, એને જેમ યોગ્ય લાગે એ પ્રમાણે આશ્રમને ચલાવે છે. અને એના જે કાંઈ ઉત્તરોત્તર એના પોતાના સગાવાલા હોય બધાને આશ્રમની અંદર કોઈ કર્મચારી તરીકે ટ્રસ્ટીઓ તરીકે લેવામાં આવે છે. જેને ગુરુદેવની કોઈ પણ પરંપરાનું જ્ઞાન નથી એવા વ્યક્તિઓ અત્યારે ટ્રસ્ટીની અંદર જોડાયેલા છે. એ ગુરુદેવની એક જમીન છે, અમારી આશ્રમને દાન આવેલી જમીન છે રાજકોટની અંદર. એ જમીન જે તે સમયે જે સાધકે જે મંડળે ગુરુદેવને અર્પણ કરેલી હતી એ કાગળની અંદર એવું ચોખ્ખું લખેલું છે કે આ જમીન છે એ માત્ર આશ્રમને સમર્પિત છે, આ જમીન ક્યારેય વેચવી નહીં. પણ એ જમીન પણ આ લોકોએ ટ્રસ્ટીઓએ ભેગા થઈને વેચી નાખેલી છે. અમારા સાધકો દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે આ જમીન છે એ 7.5 કરોડની અંદર વેચાણી છે અને એનો દસ્તાવેજ છે એ 3.5 કરોડનો થયો છે. જો 3.5 કરોડનો દસ્તાવેજ થયો હોય તો બાકીના પૈસા ક્યાં ગયા? આના હિસાબો અમે વારંવાર ટ્રસ્ટીઓ પાસે માગીએ છીએ, પણ એના કોઈ પણ હિસાબો અમને ક્યારેય મળેલા નથી. અને જ્યારે પણ અમે ટ્રસ્ટીઓ સાથે કોઈ પણ ચર્ચા કરીએ ત્યારે એ લોકો, અમે બધા તો વિદ્યાર્થી છીએ, વેદ અભ્યાસ કરીને અમારું પોતાનું ગુજરાન ચલાવવાવાળા વ્યક્તિઓ છીએ. અમારી પાસે સનાતન ધર્મની પરંપરા સિવાયના કોઈ પણ હોદ્દાઓ નથી. પણ જ્યારે પણ અમે કોઈ પણ વ્યક્તિ સાથે આવી વાતચીત કરીએ ત્યારે એ લોકો પોતાના જે હોદ્દા છે, પોતાની જે કાંઈ મોટાઈ છે એને ધ્યાનમાં રાખી અને અમને વિદ્યાર્થીઓને વારંવાર દબાવવાના પ્રયત્નો કરે છે. જે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને અમારી માંગ એ છે કે અમારો આનંદ આશ્રમ જે ગુરુદેવ જે પરંપરા પ્રમાણે ચલાવવાનું કહ્યું છે એ જ પરંપરા પ્રમાણે અમારો આશ્રમ ચાલે, એ અમારી માંગ છે. અને એ માંગ જો અમારી પૂરી નહીં થાય તો મેં અગાઉના વિડીયાની અંદર કહ્યું એ જ પ્રમાણે અમે વૈદિક પરંપરાને શોભે, સનાતન ધર્મને શોભે, બ્રાહ્મણોને શોભે એ રીતે વેદ શાસ્ત્રના ઉપનિષદના શ્લોકો બોલતા બોલતા, વેદના મંત્રો બોલતા બોલતા અમે ઉગ્ર આંદોલન કરીશું. હું બિલખા આનંદ આશ્રમની અંદર 7 વર્ષથી સતત ટ્રસ્ટીઓને વિનંતી કરી છીએ અમે લોકો કે ગુરુદેવનો જે આશ્રમ છે એ સનાતન ધર્મ પ્રમાણે ચાલે, તેમજ ભારતના બંધારણ પ્રમાણે ચાલે, તેમજ ગુરુદેવે જે ટ્રસ્ટ ડીડ લખેલું છે 7970 શબ્દનું છે તેનું ઉલ્લંઘન ન થાય એવી રીતે આપણે ધર્મ ચાલવો જોઈએ. એવી વારંવાર વિનંતી કરવા છતાં ટ્રસ્ટીઓ પોતાની મનમાની કરે છે, પોતાના જ પરિવારના વ્યક્તિઓને પાછળ ટ્રસ્ટની અંદર લે છે. તેમજ અન્ય ગુરુદેવે જે ટ્રસ્ટ ડીડમાં બતાવેલું છે તે પ્રમાણે કોઈ ટ્રસ્ટીને લેવામાં આવતા નથી, તે પ્રમાણે પોતાના લક્ષણો હોતા નથી. એવા વિશેષ કરીને હજારો પોઈન્ટ છે જે ટ્રસ્ટના ગુરુદેવના વિરોધ પણ થાય છે અને બંધારણના નીતિ નિયમ પણ બંધારણ થાય છે. અમારી માગણી એટલી જ છે કે બિલખા આનંદ આશ્રમની અંદર જે અત્યારે અયોગ્ય ટ્રસ્ટીઓ છે જે સનાતન ધર્મને પણ નુકસાનકારક છે, તેમજ ગુરુદેવના ટ્રસ્ટ ડીડની અંદર એવું લખેલું છે કે કોઈ સંપ્રદાય સાથે, કોઈ અન્ય જ્ઞાતિ સાથે એવું નથી હોતું, પણ માત્ર ને માત્ર ગુરુદેવના ટ્રસ્ટ ડીડ સાથે જોડાયા હોય, પરંપરામાં જોડાયેલા હોય, સંધ્યા વંદન કરતા હોય, પ્રાતર અગ્નિ કરતા હોય, તેમજ ગુરુદેવના તમામ નીતિ નિયમને જે અનુલક્ષીને જીવન જીવતા હોય એવા વ્યક્તિને ટ્રસ્ટીઓમાં લેવામાં આવે છે. પણ આજના ટ્રસ્ટીઓમાં કોઈ પણ ટ્રસ્ટીને સંધ્યા પણ આવડતી નથી વગેરે વિશેષ ગુરુદેવના કોઈ પણ નીતિ નિયમ પ્રમાણે કોઈ ચાલતું નથી. એટલા માટે અમારી પહેલા સૌપ્રથમ એ માંગ છે. બીજા નંબરમાં ગુરુદેવના ટ્રસ્ટ ડીડની અંદર જે લખેલું છે કે ટ્રસ્ટને ક્યારે દરખાસ્ત કરવા, ટ્રસ્ટના મેમ્બરને ક્યારે દરખાસ્ત કરવા, તો અમારી માંગ એટલી જ છે કે જે અયોગ્ય આચરણ કરે છે બિલખા આનંદ આશ્રમના ટ્રસ્ટીઓ, તેવા ટ્રસ્ટીઓ બિલખા આનંદ આશ્રમમાં હોવા જોઈએ નહીં. તેમજ વિશેષ કરીને એ કે જે અયોગ્ય આચરણ કરે છે એને સરકાર અને બંધારણ ચેરિટી પ્રમાણે છે ને એને કાયદેસર જે દંડ થતો હોય તે દંડ થાય એવી અમારી નમ્ર અપીલ છે. જો અમારી નમ્ર અપીલ સ્વીકારવામાં નહીં આવે તો 7, 8 અને 9 તારીખે અમે આંદોલન પણ કરશું. અને જેમ આશ્રમમાં ઘણા સમયથી કંઈક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સાધકોને આશ્રમના સંચાલન અને ટ્રસ્ટી મંડળ તરફ કંઈક નારાજગી હોય એવું અનુભવવામાં આવે છે. 15 જૂનની મિટિંગમાં અમારે એવું નક્કી થયું કે ભાઈ આ જેટલા નારાજ સાધકો કે વિદ્યાર્થીઓને સાથે ટ્રસ્ટી મંડળના પ્રતિનિધિ તરીકે જીતુભાઈ ભીંડી જો આ સંવાદ વધારે તો સારું, એટલે ટ્રસ્ટી મંડળની મને આ સંવાદ કરવાની જવાબદારી આપવામાં આવી છે અને મેં સહર્ષ સ્વીકારી છે. એના ભાગરૂપે થોડા દિવસ પહેલા
સાધક વર્ગમાં બધાને અમે મેસેજ દ્વારા જાણ કરી છે કે આશ્રમ બાબતમાં કોઈએ પણ પોતાના સૂચનો હોય, ફરિયાદ હોય, અભિપ્રાય આપવો હોય કે કઈ પ્રકારની એવું એના મનની વાત કરવી હોય તો આજે સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી, જરૂર પડે તો મોડી રાત સુધી પણ રોકાવાની મારી તૈયારી છે. બધા લોકો આવે. એમાં મેં આહવાન કર્યું છે કે કોઈ વ્યક્તિગત મળવું હોય તો વ્યક્તિગત અને સમૂહમાં મળવું હોય તો સમૂહમાં. મારી તૈયારી છે અને ટ્રસ્ટી મંડળ એક ખરા હૃદયથી એવું ઈચ્છે છે કે આ બંને લોકો વચ્ચે કોઈ ગેરસમજ હોય તો દૂર થાય. પરંપરામાં જો કોઈ પણ પ્રકારની ચૂક થતી હોય તો એ સુધારવાની પૂરેપૂરી તૈયારી સાથે આજે મારું અહીંયા આવવાનું થયું છે અને આનો એક અંતર ઘટાડવા માટે, ગેરસમજ દૂર કરવા માટે પ્રમાણિક પ્રયત્નનો ભાગ છે. જો એમના આક્ષેપો સાચા હોય તો સૌથી વધારે આનંદ મને થશે, કારણ કે આવા ટ્રસ્ટોમાં ગેરવહીવટ થતો હોય અને કોઈ ધ્યાન ન દોરતું હોય, એના બદલે આવા જાગૃત નાગરિકો, જાગૃત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જાગૃત સાધકો હોય તો આવો કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર થયેલો સાબિત થતો હોય તો હું એમની સાથે છું. કોઈ ગેરકાનૂની કે એવી બાબતો સાથે સહમત નથી. ફક્ત અમારા ટ્રસ્ટી હોય એટલે એનો આઉટરાઈટ બચાવ કરું છું એવું નથી, પરંતુ હું ખાતરીપૂર્વક કહી શકું કે જે કંઈ વહીવટો થયા છે એ એકદમ પ્રમાણિક અને કાયદાના દાયરામાં રહીને થયેલા છે. વ્યક્તિગત રાગ દ્વેષ અગર તો પૂર્વ અગ્રહો બંધાઈ ગયા છે એવું દેખાય છે. એટલે મને આ વિચાર આવે છે કે જેને આશ્રમ તરફ વાંધો હોય એમને આપણે એક ખુલ્લું પ્લેટફોર્મ આપવું જોઈએ. એની જેટલી વ્યાજબી માંગણીઓ હોય એને પૂરી કરવાની ટ્રસ્ટીઓની ફરજમાં આવે છે. એના ભાગરૂપે આ પ્રયત્ન છે. એકદમ સાફ છે. કોઈ જાતના વિવાદને અહીંયા અવકાશ જ નથી. તો આ સાથે જ સમાચારોમાં સમય થયો છે કે નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ભેસાણમાં સુરક્ષા વિના સફાઈ કર્મચારીઓ પાસે ગટરની કુંડીની સફાઈ કરાવતા તલાટી વહીવટદાર સામે કાર્યવાહી કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. ભેસાણ રહેતા દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણની ફરિયાદ અનુસાર પોતે નાનો ભાઈ દલિત, તેનો દીકરો ભેસાણ ગ્રામ પંચાયત ખાતે હંગામી સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે અને ત્રણેયને ભેસાણ ગ્રામ પંચાયત હેઠળ આવતી તમામ ભૂગર્ભ ગટરની કુંડીઓની સફાઈનું કામ કરવાનું હોય છે. 2 દિવસ અગાઉ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી JB સોલંકી તથા વહીવટદાર ચાવડાએ તમારે ગ્રામ પંચાયત હેઠળ આવતી ભૂગર્ભ ગટરની કુંડીઓની ઉભરાવાની ફરિયાદ મળે છે, જેથી તમારે તમામ કુંડીઓની સફાઈ કરવાની છે. તમારે અંદર ઉતરવું પડે તો પણ ઉતરીને સફાઈ કરી નાખો તો જ તમારો પગાર આપીશું, નહીતર તમને કામ પરથી છૂટા પણ કરી દેશું, એમ કહ્યું હતું. આથી ગુરુવારે સવારે અમો ત્રણેય કામ ઉપર આવ્યા હતા. સવારે ભેસાણમાં ગાંધી ચોક ખાતે ભૂગર્ભ ગટરની કુંડી સાફ કરતા હતા. કુંડીમાં પથ્થર પડેલ હોય, જેથી અંદર ઉતરીને સફાઈ કરવી પડે તેમ હોય અને અમોને પગાર નહીં આપવાનું અને કામ પરથી છૂટા કરવાનું જણાવેલ, જેથી હું નીચે કુંડીમાં ઉતરીને સફાઈ કરતો હતો, જેનો ભાઈના દીકરાએ તેના ફોનમાં વિડીયો ઉતારી ગાંધીનગર ખાતે મોકલ્યો હતો. બાદમાં તંત્ર હરકતમાં આવ્યું હતું. તલાટી મંત્રી તથા વહીવટદાર સામે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કલેક્ટરે પણ આ મુદ્દે તપાસના આદેશ કર્યા હતા. ભેસાણ ટાઉનનો જે વિડીયો વાયરલ થયેલો, જેમાં સફાઈ કામદાર છે એ ભૂગર્ભ ગટર ટાંકીની સફાઈ કરવા નીચે ઉતરેલા અને એ હકીકત દર્શાવતો વિડીયો હોય, તેના આધારે ભેસાણ પોલીસ દ્વારા તપાસ કરતા દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણ કે જેમણે ભેસાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી JB સોલંકી તથા વહીવટદાર શ્રી ચાવડા એમના વિરુદ્ધ છે ફરિયાદ આપેલી કે આ બંનેએ છે તેમને ભૂગર્ભ ગટર ટાંકીની સફાઈ કરવા માટે દબાણ કરેલું અને જો પોતે આ કામ કરવાની ના પાડશે તો તેમને આઉટસોર્સિંગની જે નોકરી કરે છે તેના પરથી છૂટા કરવામાં આવશે અને પગાર પણ આપવામાં નહીં આવે. આ બાબતે તે અને અન્ય 2 તેમની સાથે વ્યક્તિઓ હતા, આ ત્રણેયને આ કામગીરી સોંપવામાં આવેલી. પરંતુ જે મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ 2013ની જે જોગવાઈ છે તે મુજબ આ પ્રકારની કોઈપણ ગટરની સફાઈ કરતાં પહેલાં માનવ સુરક્ષાની સુવિધાઓ કે સફાઈના સાધનો વગર કોઈપણ વ્યક્તિને મેન્યુઅલી કામગીરી આ પ્રકારે કરાવી શકાય નહીં. જનરલી આ છે એક મિકેનિઝમ મારફતે અથવા તો અલગ અલગ પ્રકારના ઉપકરણો મારફતે આ સફાઈની કામગીરી કરવાની થતી હોય છે. જ્યારે આ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને વહીવટદારશ્રી દ્વારા આ ત્રણેય વ્યક્તિઓને કોઈપણ પ્રકારની સુવિધા કે સાધનો આપવામાં આવેલા હતા નહીં. આથી ભેસાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 125, 54,
એટ્રોસિટી એક્ટની કલમ 3(1)J, 3(2)(7) તથા ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ રિહેબિલિટેશન એક્ટ 2013ની કલમ 9 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ STSC સેલના ડીવાયએસપી શ્રી નાઓ કરી રહેલા છે. કેશોદના આંગડિયા સંચાલક પાસે એક શખ્સે 4 જગ્યાએ આંગડિયું કરાવી ₹37,83,000 નો ચૂનો ચોપડી દેતા છેતરપિંડીની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. કેશોદમાં આંબાવાડી ખાતે ભાગીદારીમાં HR એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢી ધરાવતા સમીરભાઈ ચુનીભાઈ પોપટને ત્યાં કેશોદમાં કૃષ્ણા ટ્રેડર્સ નામના વેપાર કરતા મૂળ દેવભૂમિ દ્વારકાના વેજાણંદ ઉર્ફે વેજાભાઈ મેરામણભાઈ ચેતરિયાએ ગઈ તારીખ 2 જૂનના રોજ આંગડિયા પેઢીના વોટ્સએપ નંબરમાં આંગડિયા કરવા અલગ અલગ 4 મેસેજ કર્યા હતા, જેના આધારે આંગડિયા પેઢીના પાર્ટનર જિગ્નેશભાઈ વ્યાસે વેજાણંદભાઈના કહેવા મુજબ ખંભાળિયા વિજયભાઈને 15,20,000, ત્રિકમભાઈ જુનાગઢ યાર્ડને 1 લાખ, મેહુલભાઈ લાંબા ગામને ₹7,50,000 અને રામભાઈ ભાટિયાને ₹12,50,000 મળી કુલ ₹36,20,000 નું આંગડિયું કરી આપ્યું હતું. પરંતુ અગાઉના આંગડિયાના બાકી 1,60,200 તથા ચાર્જ 3,620 મળી કુલ ₹37,83,820 પરત નહીં કરીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સમીર પોપટે કરતા કેશોદ પોલીસે વેજાણંદ ઉર્ફે વેજાભાઈ મેરામણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ફરિયાદી સમીરભાઈ ચુનભાઈ પોપટ કે જેઓ તેઓના મિત્ર જિગ્નેશભાઈ ધીરજલાલ વ્યાસ સાથે HR આંગડિયા પેઢીના નામે આંબાવાડીમાં પોતાનો વેપાર કરે છે, જેમાં આ કામના આરોપી વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ મેરામણ ચેતરિયા કે જેઓ પાંજરાપોળ વિસ્તારમાં કૃષ્ણા ટ્રેડર્સના નામે વેપાર કરે છે, જો ગઈ તારીખ 2/6ના રોજ આંગડિયા પેઢીના સાથે કુલ ₹36,20,000ના અલગ અલગ જગ્યાએ 4 આંગડિયા કરાવેલા અને તેના પૈસા તેઓએ સાંજે 5 વાગે પરત આપવાનું જાણ કરેલી, જે બાબતની વિશ્વાસમાં લઈ અને HR આંગડિયા પેઢીના ભાગીદાર પાસે અલગ અલગ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરાવેલ અને ત્યારબાદ તેઓના પૈસા પરત નહીં આપી તેમજ અગાઉ પણ એમનું ₹1,60,200 આંગડિયું જેના નાણાં પણ તેઓ પરત નથી આપ્યા, એમ કુલ ₹37,83,820ની છેતરપિંડી કરેલ હોય, જે બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. એ બાબતને પોલીસે તપાસ હાથ ધરી છે આરોપીને પકડવા માટે. ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા ખુશી છવાઈ ગઈ હતી. ડેમની ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ હતી. 54 ફૂટની સપાટી ધરાવતા જીવાદોરી સમાન વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેના પરિણામે 1,428 ક્યુસેક પાણીની આવક સામે જાવક નોંધાઈ હતી. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ઉપલેટા શહેર તેમજ પાણી પુરવઠા વિભાગના 12 જેટલા ગામોને પાણી પીવાનો તથા સિંચાઈનો પ્રશ્ન હલ થયો હતો. ડેમની હેઠવાસના ગધેથડ, નાગવદર, વરજાંગ જાળિયા, મેખાટીંબી અને નીલાખા જેવા ગામોને સાયરન વગાડી નદીના પટમાં અવરજવર ન કરવા એલર્ટ કરવામાં આવ્યા હતા. બળજબરીથી રૂપિયા કઢાવી જનાર આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરાઈ હતી. જૂનાગઢમાં જલારામ સોસાયટીમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ તથા ગોત્રી ગામ બરોડા રહેતા બિલ્ડર ભનુભાઈ જમનાદાસ સીતાપરાએ 1.45 કરોડ આપી દીધા હોવા છતાં 5 શખ્સોએ મોતનો ભય બતાવી 7 લાખ કઢાવી લઈ 3.50 કરોડના 3 ચેક લઈ ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. કતકપરાનો આરીફ સેતા, માણાવદરનો કૈલાસ બાવટિયા, ગોપાલ ડાંગર, પ્રકાશ ઉર્ફે પકોડી તન્ના તથા ઇમરાન સેતા સામેની ફરિયાદના પગલે આરોપીઓને ઝડપી લેવા માટે
એસપી સુબોધ ઓળેદરાની સૂચના અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ બનાવવામાં આવી હતી અને ફરિયાદના 1 કલાકમાં જ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ જે પટેલની 2 ટીમે આરીફ સેતા, કૈલાસ બાટવિયા, ગોપાલ ડાંગર, પ્રકાશ ઉર્ફે પકોડી તન્ના અને ઇમરાન સેતાને તેના ઉઠક બેઠકના સ્થાનેથી દબોચી વધુ તપાસ માટે બી ડિવિઝનને સોંપતા પીઆઈ એબી ગોહિલે પૂછપરછ હાથ ધરી હતી. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભનુભાઈ જમનાદાસ સીતાપરાએ ગુનો દાખલ કરાવેલા. પોતે સિનિયર સિટીઝન હોય અને રાજકોટની પાર્ટી સાથે પોતાના જે રૂપિયાની લેતી દેતી થયેલા તેના વહીવટના 1,45,00,000 રૂપિયા આપી દીધેલા હોય. આમ છતાં આ પાર્ટીએ હવાલો જૂનાગઢના આરીફ સેતા જે મૂળ કતકપરા માણાવદરનો વતની હોય, અન્ય આરોપીઓ કૈલાસ બાટવિયા, ગોપાલ ડાંગર, પ્રકાશ ઉર્ફે પકોડી ટન્ના, ઇમરાન સેતા આ ટોળકીને હવાલો આપેલો હોય, જેને આ સિનિયર સિટીઝનના ઘરે ગેરકાયદેસર અપ્રવેશ કરી અને ગેરકાયદેસર ગુનાહિત મંડળી રચી તેમના મકાનમાં લાકડી અને ટીકાપાટોથી માર મારી અને બળજબરીપૂર્વક તેની પાસેથી 7 લાખ રૂપિયા જેવી રકમ છે ગેરકાયદેસર માગણી કરી અને ફરિયાદી પાસેથી કઢાવેલી. ત્યારબાદ તેની પાસેથી 3 ચેક લીધેલા, જેમાં 3.5 કરોડ રૂપિયાની રકમ લખાવેલી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી આ રૂપિયા કઢાવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી છે તેમને ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 115(2), 352, 351, જીપી 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ તેમના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ છે. આ જે સિનિયર સિટીઝને પોતાની ફરિયાદમાં હકીકત જણાવ્યા મુજબ રાજકોટના જે પાર્ટી છે તેમની સાથે એમના રૂપિયાના જે વહીવટ થયેલા તે પૈકી 1,45,00,000 રૂપિયા તો તેમણે ચૂકવી દીધેલા, પરંતુ અન્ય બાકી નીકળતા રૂપિયા માટે તેમને જણાવેલું કે પોતાની પાસે વ્યવસ્થા થશે ચૂકવી દેશે. પરંતુ અમને જૂનાગઢના જે આરોપીઓ છે જે પૈકી આરીફ સેતા વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારના મારામારી રાયોટિંગના ગુના નોંધાયેલા છે, તેમને હવાલો લઈ અને 7 લાખ રૂપિયા જેવી રકમ ગઈ 28 જૂનના રોજ કઢાવેલી. વધુમાં તેમને છે એ તેમના ફરિયાદીને પોતાના ઘરે જ આવી રીતે લાકડીને ટીકાપાટોથી આ ટોળકીએ માર મારેલો છે અને હજુ વધુ 3.5 કરોડ રૂપિયા કઢાવવા માટે તેમની પાસેથી ફરિયાદીની સાઇન કરેલા ચેકો બળજબરીપૂર્વક કઢાવેલા છે. આથી આગામી જે તપાસ છે તેમાં આ ચેક ક્યાં સગે વગે કરેલા છે, અન્ય ફરિયાદી પાસે કોઈ મિલકત છે તો તેને બળજબરીપૂર્વક દસ્તાવેજ કરવા માટે પ્રયત્ન કરેલો છે કે કેમ, અને કેવા પ્રકારના તેમના વહીવટ થયેલા છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. તમામ આરોપીઓને છે ધરપકડ કરવામાં આવેલી છે. અગાઉ તપાસ દરમિયાન અન્ય કોઈપણનો રોલ સામે આવશે તો તેને પણ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હજી સુધી આ કેસમાં એવું કંઈ હકીકત સામે આવેલ નથી. ધોરાજીમાં શાકભાજીના તથા ફળફળાદીના રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. નવરંગ નેચર ક્લબ અને એનડી શાહ ફિટનેસ સેન્ટર પ્રકૃતિ સંવર્ધન અને ઓર્ગેનિક શાકભાજી તથા ફળફળાદી ઘર આંગણે મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે 1000 ફૂલ છોડ, 1000 ફળફળાદી અને 1000 શાકભાજીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ હરિભાઈ અમીન, ભાવનાબેન અમીન, વિરલબેન પારેખ, રેખાબેન, મિલનભાઈ તારપરા, યુથ હોસ્ટેલના શ્રી ઝાલા, વિનુભાઈ ઉકાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમે આદર્શ સ્કૂલ સંચાલિત એનડીસા ફિટનેસ સેન્ટર, યુથ હોસ્ટેલ અને નવરંગ નેચર ક્લબના ઉપક્રમે ખૂબ જ સરસ કલમી રોપા, ફળાઉ ઝાડ અને શાકભાજીના રોપાનું વિતરણ કર્યું હતું, જેમાં બધું થઈને લગભગ 5000 રોપાનું વિતરણ સવારે 9 વાગ્યાથી લઈ અને 10:30 વાગ્યા સુધીમાં ધોરાજીની જનતાનો એટલો સરસ પ્રતિસાદ હતો કે 10:30 સુધીમાં બધું જ પૂરું થઈ ગયું. અને આ રીતે એનડીસા ફિટનેસ સેન્ટર દર વર્ષે આ કાર્યક્રમ 4 વખત કરે છે, જેમાં ધોરાજી જનતાનો પણ એટલો બધો સહયોગ મળે છે. જુદી જુદી સંસ્થાઓ પણ અમારી સાથે જોડાય છે અને ખાસ આ તકે અમે આભાર માનીએ નવરંગ નેચર ક્લબના બાલાભાઈનો કે જે દર વર્ષે અમારા આ કાર્યક્રમ માટે અમને ખૂબ જ સારા જે જલ્દીથી ઉગી શકે એવા રોપા અને ઝાડ નું પૂરેપૂરું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને ધોરાજીની જનતાનો પણ અમે આભાર માનીએ, કારણ કે એમનો આ ખૂબ જ સરસ સહયોગથી જ આ કાર્યક્રમ આટલો સરસ થાય છે. અને પર્યાવરણ માટે અને લોકો ઘરે શાકભાજી વાવતા થાય, નાના નાના
ફૂલ છોડ વાવતા થાય અને પ્રકૃતિથી નજીક રહે એ એકમાત્ર અમારો આશય છે. અને ફરીથી સર્વે ધોરાજીની જનતાનો આભાર. અને અમે આશા રાખીએ કે જ્યારે અમારા આવા કાર્યક્રમ હોય ત્યારે અમને આવો જ સાથ અને સહકાર આપે. અમારી એનડીસા ફિટનેસ સેન્ટરની ટીમ પણ ખૂબ જ આમાં મહેનત લે છે. આભાર. વંદે માતરમ. ધોરાજીના ખીજડા શેરીમાં જર્જરિત મકાનને નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. હાલ ચોમાસું ચાલી રહ્યું હોય અને ઘણી જગ્યાએ જર્જરિત હાલતમાં મકાન ધરાશયી થતા જાનહાનિ થતી હોય છે. તાજેતરમાં ઉપલેટામાં રહેણાંક મકાન ધરાશયી થતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં જર્જરિત હાલતમાં જે મકાનો ઉભા છે તેવા મકાનોના આસામીઓને નોટિસ ફટકારી અને મકાન ખાલી કરવાની કામગીરી હાથ ધરી છે. જેના ભાગરૂપે નગરપાલિકા તંત્ર દ્વારા જર્જરિત મકાન ઉતારી લેવામાં આવ્યું હતું. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. બેગલેસ દિવસને લઈ શાળામાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવી ઇતર પ્રવૃત્તિઓ. જૂનાગઢ જિલ્લા જેલમાંથી 2 કેદીઓને મળી મુક્તિ. સુરક્ષા વિના ગટરની કુંડીની સફાઈ કરાવતા તલાટી વહીવટદાર સામે કાર્યવાહી. અને બળજબરીથી રૂપિયા કઢાવી જનાર આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ એક જ નામ
હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.